બનાસકાંઠા જિલ્લામાં બાબર ખાતે આવેલ કૃષ્ણા નર્સિંગ કોલેજ વિરોધમાં સિહોરીના એક વિદ્યાર્થીએ ફી પરત ન મળતા પાટણ યુનિવર્સિટીમાં ન્યાય મેળવવા અરજી કરી। બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજના મુખ્ય મથક સિહોરીના વિદ્યાર્થીના પિતાએ ખેતમજૂરી કરીને પોતાના સંતાનને ભણવા ફી ભરવામાં આવી હતી। બનાસકાંઠા જિલ્લાના બાબર ખાતે આવેલ કૃષ્ણા નર્સિંગ કોલેજ વાવ રોડ બાબરમાં વિરોધમાં પાટણ યુનિવર્સિટીમાં રાજકુમાર રઘુભાઈ રાયગોરે સિહોરી કાંકરેજ દ્વારા અરજી કરવામાં આવી। પ્રાઇવેટ કોલેજ તથા સ્કૂલવાળા પોતાનો ધંધો બનાવીને બેઠા છે। વર્ષ 2023 થી 2026 દરમિયાનનો અભ્યાસ કરવા માટે તારીખ 5/10/2023 ના રોજ એડમિશન લીધેલ। જે તે સમયે અરજદારે અંકે રૂપિયા 81,000 રોકડા ભરપાઈ કરેલ। ત્યારે અરજદાર રોકડાની પહોંચ માંગતા તે સમયે વિદ્યાર્થીને વિશ્વાસમાં લઈ કહેલ કે અભ્યાસ ચાલુ થશે તો તમને પાવતી મળી જશે। ત્યારે વિદ્યાર્થીએ પાવતી બાબતે અવારનવાર ઉઘરાણી કરતા તારીખ 27/11/2023 ના રોજ 18,000 તેમજ 12,000 ની પહોંચ આપેલ અને તારીખ 4/12/2023 ના અભ્યાસ ચાલુ થયેલ। જે સમયે અમારે આગળ અભ્યાસ કરવાનો હોય તારીખ 1/11/2024 ના રોજ આ કોલેજમાંથી બંધ કરેલ। ત્યારબાદ અવારનવાર બાકીની ફી તેમજ ડોક્યુમેન્ટની માંગણી કરતા અમને આ કોલેજ દ્વારા અવારનવાર ધક્કા ખવડાવેલ અને કોલેજમાં વહીવટ કરતા ધાક ધમકી પણ આપતા વિદ્યાર્થીને બાકીની ફી 51,000 લેવાના હોય। આ કોલેજ દ્વારા મારી ફી પરત ન આપતા ન્યાય મેળવવા અમે તેમના વિરોધ પાટણ યુનિવર્સિટીમાં અરજી દાખલ કરવામાં આવેલ હોવાનું વિદ્યાર્થીએ જણાવતા હતા। વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લો પછાતપણાને દૂર ના થવા દેતા કિમિયા ઘણા બહાર આવી રહ્યા છે। જો કે ભાભર ખાતે આવેલ કૃષ્ણા નર્સિંગ કોલેજમાં વિદ્યાર્થી પાસેથી એડમિશન માટે રૂપિયા 81,000 લેવામાં આવતા હોય તો વિદ્યાર્થીને રૂપિયા 30,000 ની પહોંચ કેમ આપવામાં આવી તે બાબતે ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ તેમજ પાટણ યુનિવર્સિટીના જવાબદાર અધિકારીઓ તપાસ કરશે ખરા। બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગોર, ક્રાઇમ પેટ્રોલિંગ। રાજકુમાર રઘુરામભાઈ છે। મેં શ્રી કૃષ્ણા ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ ભાભરમાં એડમિશન લીધું હતું, એટલે મારે ત્યાં કારણોસર ફાવતું નહોતું, એના માટે ફી પાછી આપતા નહોતા। એમાંથી 80,000 મેં ફી ભરી હતી। 80,000માંથી ખાલી 30,000 પાછા આપ્યા। એ ઘણા ટકા ખવડાવીને ડોક્યુમેન્ટને બધું ખૂબ સમય 1 મહિના પછી પાછું આપ્યું ને હજુ મારે 51,000 બાકી એ પાછા આપતા નથી। મેં આના વિરોધ મેં પાટણ યુનિવર્સિટીમાં અરજી કરી છે અને મેં આના ઓની કાયદેસર કાર્યવાહી થવી જોઈએ। રાયગોર રઘુભાઈ વિરજીભાઈ, ગામ સિહોરી, તાલુકો કાંકરેજ। મારે હું ગુજરાત ચલાવતો હતો ખેતી કરી, એટલે એમાં મારો પરિવારનો સભ્યો અને છોકરાને ભણવા મેચ્યો બાબર કોલેજમાં। 81,000 રૂપિયા અમે ભર્યા, પણ છોકરાને ફાયો ના ફાયો ને એણે 2 હપ્તા પૈસા બીજા માગ્યા। એ કારણે છોકરો પાસે આવ્યો રોકે મને 30,000 પાછા આલ્યા અને 51,000 મારા જમા છે।